નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે જુઓ તમને બજારની અંદર ફરી પાછો એક દિવસ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. 23,700ની ઉપર કારોબાર કરી રહ્યા છીએ. અને મહત્ત્વની વાત કે આજે હવે વીકલી ક્લોઝિંગ છે. હવે જો તમે છેલ્લા 4-5 દિવસથી જોશો તો ગમે તેવા ઉતાર ચઢાવ બજારની અંદર આવ્યા હોય, પરંતુ ક્લોઝિંગ જે છે 23,600થી 23,700ની વચ્ચેનું આવ્યું છે. આજે સાપ્તાહિક ક્લોઝિંગ પણ જો 23,700ની ઉપર આવે તો તમને લાગે છે કે કોઈ ટ્રેન્ડની અંદર અહીંયાથી આપણને ચેન્જ થતો જોવા મળી શકે? ગુડ મોર્નિંગ નીરજભાઈ. જે હિસાબથી આપણે જોઈએ તો છેલ્લા બહુ ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળે છે. પરમ દિવસના સેશનમાં આપણે જોયું હતું તો નિફ્ટીનો જે મેજર સપોર્ટ હતો એ બ્રેકડાઉન તો આવતા આપણને જોવા મળ્યું હતું, બટ ક્લોઝિંગ 23,500 ઓવર પાછું આવતા આપણને જોવા મળ્યું હતું, જેના લીધે આપણે જોશું તો પાછી એનાથી માર્કેટની ટ્રેન્ડ એક હોલ્ડ થતા આપણને જોવા મળી છે. હવે ગઈકાલના સેશનમાં એક જે ફેક્ટર આપણને થતા જે જોવા મળ્યું છે, ગેપ અપ ઓપન થતા આપણને નિફ્ટી જોવા મળી છે. ગઈકાલના સેશનમાં પાછું અપસાઇડના લેવલથી એક લિક્વિડેશન થતા આપણને જોવા મળ્યું, જેના લીધે આપણે જોયું તો 23,700થી લઈને 24,000ના સ્ટ્રાઇક્સમાં કોલ રાઇડર્સની પોઝિશન સારી એવી એડિશન થતા પણ જોવા મળી છે. તો 23,800નું બ્રેકઆઉટ બહુ જરૂરી છે. એનાથી શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે 23,800ના ઉપર નિફ્ટી નીકળે છે તો એક મોમેન્ટમ પિકઅપ થતા આપણને જોવા મળશે. અને સ્પોટ લેવલ જે હિસાબથી બનતા પણ જોવા મળે 23,800નો, અને જે ફ્યુચર લેવલ બનતા પણ જોવા મળે છે 23,840નો બનતા પણ જોવા મળે છે. એ બ્રેકઆઉટ આવી જાય છે તો એનાથી 24,000 સુધી જવાની જગ્યા બનાવી શકે છે, બટ 24,000 પર પાછું એક કેપિંગ લાગતા આપણને જોવા મળી શકે છે, જ્યાં પાછું એક કેપ લાગશે અને ત્યાંથી પાછું એક લિક્વિડેશન થતા પણ જોવા મળી શકે છે. શું મેજર કોઈ નથી રેન્જ આપણે જોશું નિફ્ટીની તો જોવા નથી મળી રહી. કન્ટિન્યુઅસલી આ 400-500 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળી રહ્યું છે, અને ટ્રેન્ડ બી ક્લિયરન્સ થતા પણ જોવા નથી મળી રહ્યું. બટ એના સામે આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપનું જે હિસાબથી એક્ટિવિટી ચાલતા પણ જોવા મળી રહી છે. કાઉન્ટર્સ આપણે જોશું તો મેજર મોમેન્ટમ આપણને મિડ કેપ સ્મોલ કેપ્સમાં આવતા પણ જોવા મળી રહ્યું છે, અને એક વોલ્યુમ સાથે એક બાઇંગ આવતા પણ જોવા મળી રહ્યું છે, જેને એક સપોર્ટ સારો માર્કેટમાં બનતા જોવા મળી રહ્યો છે. સો કરન્ટલી ઇન્ડેક્સ સ્પેસિફિક અપ્રોચ માટે હું કહીશ કે અહીંયાથી રેન્જમાં રહી શકે છે માર્કેટ, જ્યાં સુધી એનાથી 23,800ના ઉપર નિફ્ટી થોડોક ટાઈમ સ્ટેબલ થાય છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. વરના મને લાગે છે આ જ રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરતા આપણને જોવા મળશે. રજૂ એક રેન્જ બાઉન્ડ જ નિફ્ટીની અંદર કારોબાર રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. કોઈ બહુ વધારે ઉતાર ચઢાવની અપેક્ષા અહીંયા નથી બનતી દેખાઈ રહી, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આગળ વધીએ